નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ પ્રથમ પરીક્ષાના જે 2025ના એસાઇનમેન્ટ આવ્યા છે એમાં આજે આપણે સેક્શન સીમાં પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. પરીક્ષામાં આપણને પૂછાય છે વિભાગ સી ભાગ 1 પ્રકરણ 1 નીચે આપેલા પ્રશ્ન 31 થી 36 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેક પ્રશ્ન 3 ગુણનો છે અને ટોટલ 12 માર્ક્સ છે. એમાં આજે આપણે ચેપ્ટર 1 એમાં આપણે નાના દાખલાઓનો અભ્યાસ કરીએ છીએ. પહેલો દાખલો છે મનુ, વિનુ અને કનુ સરખા પ્રમાણમાં ભાગીદારો છે. તેમની કુલ મૂડી 6 લાખ રૂપિયા છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. પેઢી મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર વિનુને મૂડીના વ્યાજ સહિત 90,800 રૂપિયા મળ્યા છે. તો ભાગીદાર મનુ અને કનુને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? તો સૌ પ્રથમ આપણે મૂડીને મૂડીના પ્રમાણમાં વહેંચી દઈએ. તો બેઝિક આપણે એક ટેબલ બનાવીશું જેમાં 3 ભાગીદારોની વિગત આપણે લખતા રહીશું. તો વિગત, પ્રથમ ભાગીદારનું નામ છે મનુ, બીજો ભાગીદાર છે વિનુ અને ત્રીજો ભાગીદાર છે કનુ. ચાલો, એમનું નફા નુકસાનનું પ્રમાણ. તો નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે એટલે 1, 1 અને 1. એમનું મૂડીનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે 2, 3 અને 5. 2 + 3 + 5 ટોટલ 10 એટલે 2/10, 3/10 અને 5/10. ત્યારબાદ મૂડી. હવે મૂડી આપણે આ ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચવી છે તો પ્રથમ ગણતરી કરીશું આપણે મૂડીની ગણતરી. ચાલો, પહેલો ભાગીદાર છે મનુ. કુલ મૂડી આપણને આપી છે 6 લાખ રૂપિયા. એમાં મનુનું મૂડીનું પ્રમાણ છે 2/10 એટલે ગુણ્યા 2/10. 6 લાખને 10 વડે ભાગીએ એટલે 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000 રૂપિયા. બીજો ભાગીદાર છે વિનુ. 6 લાખ ગુણ્યા મૂડીનું પ્રમાણ છે 2:3:5 મતલબ વિનુનો ભાગ 3/10 તો 1,80,000. ત્રીજો ભાગીદાર છે કનુ. 6 લાખ ગુણ્યા 5/10 બરાબર 3 લાખ રૂપિયા. તો અહીંયા આપણે મૂડી લખી દઈએ 1,20,000, 1,80,000 અને 3 લાખ. મૂડી આપણને મળ્યા બાદ આપણે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજનો દર આપણને આપેલો છે 6%. તો મૂડી ઉપર 6% ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટર ઉપર ગણી શકીએ છીએ. 1,20,000 ના 6%, 1% 1200 તો 6% લેખે 12 × 72 એટલે 7200. 1,80,000 ના 6%, 18 × 108 એટલે 10,800 અને 3 લાખના 6%, 3 × 24 એટલે 24,000 રૂપિયા. હવે આપણને કીધું છે ભાગીદાર વિનુને મૂડીના વ્યાજ સહિત 90,800 રૂપિયા મળ્યા છે. તો આપણે બીજી ગણતરી કરીશું. વિનુને મળેલી કુલ રકમ બરાબર 90,800. આ 90,800 માં એને વ્યાજ સહિત મળ્યા છે એટલે એક તો એમાં વ્યાજ સમાયેલું છે અને બીજો એનો નફો છે. તો એમાંથી આપણે વિનુનું વ્યાજ બાદ કરી દઈએ. વિનુનું વ્યાજ, તો આપણે આમાં વિનુનું વ્યાજ ગણ્યું, કેટલું આવ્યું છે? 10,800 રૂપિયા બાદ કરી દો.
બાદબાકી આવશે 80,000 રૂપિયા. તો આ જે 80,000 રૂપિયા આવ્યા એને આપણે કહીશું વિનુનો વહેંચણી પાત્ર નફો. તો અહીંયા આપણે હવે નેક્સ્ટ લખીશું વહેંચણી પાત્ર નફો. વિનુની અંદર 80,000 રૂપિયા. અને ફરી આપણે ચેક કરી લઈએ 10,800 વત્તા 80,000 એટલે વિનુને ટોટલ મળ્યા 90,800. આટલું ચેક થઈ ગયું. હવે આપણો મૂળ પ્રશ્ન છે મનુ અને કનુને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે. આપણું નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે. તો જો વિનુનો 1 નફો 80,000 હોય તો મનુનો પણ 1 નફો કેટલો હોય 80,000. કનુનો પણ 1 નફો કેટલો હોય 80,000. તો જો આનું વ્યાજ વત્તા નફો 90,800 થાય તો મનુનો વ્યાજ 7200, નફો 80,000 એટલે એને ટોટલ કેટલા મળશે 87,200. એ જ રીતે કનુને વ્યાજ 24,000, નફો 80,000, ટોટલ મળશે 1,04,000 રૂપિયા. તો આપણા પ્રશ્નનો આપણે હવે જવાબ લખી દઈએ કે મનુ અને કનુને વ્યાજ સહિત અનુક્રમે 87,200 અને 1,04,000 રૂપિયા મળશે. તો આ કોષ્ટક બનાવવાથી થોડીક સમજણ સારી પડે, ગણતરી થોડી ઈઝી થઈ જાય. કોષ્ટક ન બનાવો તો પણ ચાલે. ઓકે, તો દાખલા નંબર 1 ખ્યાલ આવી ગયો હશે બધાને. દાખલા નંબર 2, મિલી, હેલી અને જુલીની ભાગીદારી પેઢીનો નફો 1,89,000 રૂપિયા છે. 1:2:4 પ્રમાણમાં વહેંચવાના બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચાઈ ગયો છે. તો આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે, એટલે કે ભૂલ સુધારણા નોંધ લખવી જોઈએ. તો આગળના દાખલાની જેમ આમાં પણ આપણે પત્રક બનાવીશું. વિગત મિલી, હેલી, જુલી અને કુલ. ચાલો, પેઢીનો કુલ નફો આપણને આપેલો છે 1,89,000 રૂપિયા. આ કુલ નફો 1:2:4 પ્રમાણમાં વહેંચવાના બદલે તેમને ભૂલથી કયા પ્રમાણમાં વહેંચી દીધો? સરખા પ્રમાણમાં. તો કુલ નફો 1:2:4 વહેંચવાનો હતો. તો આપણે પહેલા એ પ્રમાણમાં વહેંચી દઈએ. તો એની ગણતરી કરીએ. 1,89,000 ગુણ્યા 1/1 વત્તા 2 વત્તા 4 એટલે 7. 7 દુ 14, 4 વધ્યા 49, 77 49 એટલે 1 ભાગ બરાબર 27,000 રૂપિયા. તો 1,89,000 ગુણ્યા 2/7 તો 27 દુ 54,000 અને 1,89,000 ગુણ્યા 4/7 54,000 ના ડબલ 1,08,000. તો સાચી વહેંચણી 27,000, 54,000 અને 1,08,000. આ પ્રમાણે નફાની વહેંચણી કરવાની હતી, પરંતુ ભૂલથી કયા પ્રમાણમાં વહેંચાઈ ગયો? સરખા પ્રમાણમાં. તો આ જે આપણે વહેંચણી કરી એ કેવી વહેંચણી કહેવાય? સાચી. હવે એની ખોટી વહેંચણી.
ખોટી વહેંચણી એમણે કરી છે સરખા પ્રમાણમાં. તો કુલ નફો તો 1,89,000 જ વેચ્યો હશે. સરખા પ્રમાણમાં એટલે કે એના ભાગ્યા 3 કરીએ તો 18/3 એટલે 6 અને 9/3 કરીએ એટલે 3. તો દરેક ભાગીદારના ભાગે નફો કેટલો આવ્યો હશે? 63,000. હવે તફાવત તો મિલિયને મળવાના હતા 27 અને મળી ગયા 63. તો 27,000 માંથી 63,000 રૂપિયા આપણે બાદ કરીએ તો મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. 13 માંથી 7 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3, 36,000 માઇનસ. અહીંયા પણ 63 માંથી 54 બાદ કરીએ તો 9,000. 54 માંથી 63 બાદ કર્યા કહેવાય એટલે માઇનસ 9,000. 1,08,000 માંથી 63 બાદ કરીએ તો 37 અને 8 45,000 અને ટોટલમાં આવશે 0. -36 -9 બેનો સરવાળો -45 મતલબ ત્રણેયનો સરવાળો 0 થવો જોઈએ. તો હવે એની મૂડી ખાતે અસર ભૂલ સુધારણા નોંધ. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ નોંધને ગોખી નાખે છે. એના કરતા સમજીએ તો આપણે ક્યારેય પણ નોંધમાં ભૂલ થાય નહીં. આપણે જાણીએ છીએ નફાની વહેંચણી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે થાય. એટલે કે મિલીની અંદર આપણે 27,000 રૂપિયા નફો જમા કરવાના બદલે ભૂલથી 63,000 જમા કરી દીધો એટલે 36,000 વધારે જમા કર્યો. પરિણામે આપણે 36,000 રૂપિયા મિલીના ચાલુ કે મૂડી ખાતે ઉધાર કરીશું. તો આમનો જ લખીશું આપણે મિલીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 36,000. ત્યારબાદ હેલીમાં પણ 9,000 ઉધાર કરીશું આપણે. હેલીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 9,000. તે ત્રીજો ભાગીદાર છે જુલીના મૂડી કે ચાલુ ખાતે 36 + 9 45,000. તો આ રીતે આપણે એની ભૂલ સુધારણાની અસર એમના મૂડી ખાતે આપીશું. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3. માનવને પ્રણવ કરતા 4 ગણો અને બીમલને માનવના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષાંતે એટલે વર્ષના અંતે પેઢીનો નફો 87,500 રૂપિયા થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. આપણે જાણીએ છીએ કે વર્ષના અંતે થતો નફો એટલે વહેંચણી પાત્ર નફો, અને વહેંચણી પાત્ર નફો દરેક ભાગીદાર વચ્ચે વહેંચવો હોય તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ જોઈએ. તો અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપરથી આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવાનું છે. તો અહીંયા લખ્યું છે માનવને પ્રણવ કરતા 4 ગણો નફો. તો કોઈ પણ એકનો નફો આપણે ધારવો પડે. તો આપણે ધારીશું, ધારો કે પ્રણવનો નફો બરાબર 1 રૂપિયો. પ્રથમ વાક્ય ફરી વાંચો. માનવને પ્રણવ કરતા 4 ગણો નફો માટે માનવનો નફો બરાબર 1 × 4 એટલે 4 રૂપિયા. હવે કે છે બીમલને માનવના હિસ્સાનો અડધો ભાગ. બીમલનો નફો બરાબર માનવનો નફો છે 4, એનો અડધો ભાગ એટલે 4 × 1/2 બરાબર 2. હવે એ ત્રણેય ભાગીદારોના જે નામ આપ્યા છે એને ક્રમશઃ ગોઠવી દઈએ. તો પ્રથમ ભાગીદારનું નામ છે માનવ, બીજો શબ્દ વાપર્યો છે પ્રણવ અને ત્રીજો શબ્દ વાપર્યો છે બીમલ. તો જે ક્રમમાં નામ આપ્યા છે આપણે એ ક્રમમાં પ્રમાણને ગોઠવી દઈએ. તો માનવનો નફો છે 4, પ્રણવનો નફો છે 1
અને બીમલનો નફો છે 2, એટલે કે નફા નુકસાનનું પ્રમાણ થયું 4:1:2, એટલે કે 4/7 વત્તા 1/7 વત્તા 2/7 બરાબર કુલ નફો 1 થવો જોઈએ. હવે આપણને દરેક ભાગીદારને મળતી નફાની રકમ માંગી છે, તો પ્રથમ માનવને મળતો નફો બરાબર કુલ નફો આપણને આપેલો છે 87,500 ગુણ્યા માનવનો ભાગ છે 4/7. તો પ્રથમ 87,500 ને આપણે 7 વડે ભાગીશું. તો 7 એકા 7, 1 વધ્યો 17, 7 દુ 14, 3 વધ્યા 35, 7 પચા 35. તમને કેલ્ક્યુલેટરની છૂટ છે, આપણે 87,500 ભાગ્યા 7 કેલ્ક્યુલેટરમાં ચેક કરી લો તો આવશે 12,500. 12,500 ને 4 વડે ગુણીશું તો એના ભાગે નફો આવશે 50,000 રૂપિયા. ચાલો, બીજો ભાગીદાર છે પ્રણવ. પ્રણવને મળતો નફો બરાબર 87,500 ગુણ્યા પ્રણવનો ભાગ છે 1/7, અને આપણે જ્યારે 7 વડે ભાગ્યા તો કેટલા આવ્યા હતા? 12,500. તો 12,500 ગુણ્યા 1 બરાબર 12,500. ત્રીજો ભાગીદાર છે બીમલ. બીમલને મળતો નફો બરાબર 87,500 ગુણ્યા 2/7. 7 વડે ભાગવાથી 12,500 આવે, અને 12,500 ને 2 વડે ગુણીએ એટલે 25,000 રૂપિયા. ત્રણેયને જે નફો મળ્યો છે એની વહેંચણીનો પણ સરવાળો કરી લેવાનો. જો સરવાળો આપણે કુલ નફો 87,500 થઈ જાય તો આપણી વહેંચણી સાચી. તો સરવાળો અહીંયા 87,500 થઈ જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. મહેશ અને નરેશ એક પેઢીના ભાગીદાર છે. મહેશ દર માસની 1લી તારીખે 800 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે નરેશ દર માસની છેલ્લી તારીખે 800 નો ઉપાડ કરે છે. 12% લેખે બંનેના વ્યાજનો તફાવત શોધો. તો આપણને બેઝિક ખબર એટલી હોવી જોઈએ કે દર માસની 1લી તારીખે ઉપાડ કરે તો 78 માસનું વ્યાજ ગણાય. અને દર માસની આખર તારીખે ઉપાડ કરે તો 66 માસનું વ્યાજ ગણાય. લગભગ આ 2 પોઈન્ટ તો બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, પણ ક્યાંક કોમ્પ્લિકેટેડ દાખલો પૂછાય કે ભાઈ દર માસની 15 તારીખે ઉપાડ કરે છે તો 78 વત્તા 66 ભાગ્યા 2 બરાબર 72 માસનું વ્યાજ ગણાય. આ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. ચાલો, હવે આપણે આ દાખલામાં આવી જઈએ. પહેલા મહેશનું ઉપાડ પર વ્યાજ. મહેશનું ઉપાડ પર વ્યાજ બરાબર દર માસે કેટલો ઉપાડ કરે છે? બંને જણા સરખી રકમનો, એટલે 800 રૂપિયાનો જ. બંનેનો વ્યાજનો દર પણ સરખો જ છે, 12%, એટલે ગુણ્યા 12/100. પણ મહેશ દર માસની 1લી તારીખે ઉપાડ કરે છે તો એના પર વ્યાજ 78 માસનું ગણાશે, એટલે કે 78/12. તો અહીંયા 12 કટ થઈ જશે, બંને 0 પણ ઉડી જશે,
78 ને 8 વડે ગુણીએ તો 88 64 નો ચોગડો વધી 6, 8 સીતા 56, 56 અને 6 એટલે 62. તો મહેશને 624 રૂપિયા વ્યાજ મળશે માઇનસ નરેશનું વ્યાજ. આપણે બંનેના વ્યાજનો તફાવત શોધવાનો છે. તો નરેશનું ઉપાડ પર વ્યાજ બરાબર, નરેશ પણ દર મહિને 800 નો જ ઉપાડ કરે છે, 12% લેખે જ કરે છે, પણ દર માસની આખર તારીખે કરતા હોવાના કારણે એનું વ્યાજ 66 મહિનાનું ગણાશે. અહીં પણ એ જ રીતે 12 કટ થઈ જશે, 2 0 કટ થઈ જશે. 66 ગુણ્યા 8, 8 છંગ 48 નો આઠડો વધી 4, 8 છંગ 48 ને 4 52, એટલે કે 528 રૂપિયા વ્યાજ મળશે. હવે બંનેના વ્યાજનો તફાવત એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ. 4 માંથી 8 ન જાય એટલે દસકો લઈએ, 14 માંથી 8 જાય તો 6, દસકો લીધો છે એટલે 1 વધ્યા, 1 માંથી 2 ન જાય એટલે ફરી દસકો લીધો, 11 માંથી 2 જાય તો 9, અહીંયા 5 વધ્યા, 5 માંથી 5 જાય તો 0, એટલે કે તફાવત કેટલો આવ્યો? 96 રૂપિયા. તો આપણો પ્રશ્ન હતો બંનેની તફાવતની રકમ કેટલી. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5. ધવલ, પલક અને કમલ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1800 અને 600 રૂપિયા છે. તો આ જે વ્યાજ આપેલું છે કેવું વ્યાજ છે? સાચું વ્યાજ છે. હવે વ્યાજ ગણવાનું રહી ગયું એના કારણે નફા પર અસર થઈ અને નફાની અસર ભાગીદારો વચ્ચે જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખે હિસ્સે વહેંચાય, પણ અહીંયા પ્રમાણ આપેલું છે 5:3:2, તો એ નફો કે ખોટ ભાગીદાર વચ્ચે 5:3:2 માં વેચાઈ ગયું હશે. તો હવે એનો તફાવત જેમ આપણે આગળના દાખલામાં મૂડી પર વ્યાજ માટે ટેબલ બનાવ્યું એ જ રીતે આમાં પણ આપણે ટેબલ બનાવીશું. વિગત, ધવલ, પલક, કમલ અને કુલ. સૌ પ્રથમ ઉપાડ પર વ્યાજ. જે વ્યાજ આપણને સાચું આપેલું છે કે પ્રથમ ભાગીદારને ઉપાડ પર વ્યાજ 1000, બીજા ભાગીદારને ઉપાડ પર વ્યાજ 800, ત્રીજા ભાગીદારને ઉપાડ પર વ્યાજ 600. 18 ને 6 2400 રૂપિયા ઉપાડ પર વ્યાજ મળવું જોઈતું હતું, જે તેમને મળ્યું નથી. પરિણામે એની અસર ક્યાં થઈ હશે? નફાની વહેંચણી પર. તો નફાની વહેંચણી કયા પ્રમાણે થઈ હશે? નફાની વહેંચણીનું પ્રમાણ છે 5:3:2. તો આ 2400 રૂપિયાને એમણે 5:3:2 ના પ્રમાણમાં વેચ્યા હશે. તો 2400 ભાગ્યા 5 + 3 + 2 એટલે 10. 2400 ને 10 વડે ભાગો એટલે 240 ગુણ્યા 5 એટલે 1200 રૂપિયા. 240 ગુણ્યા 3, 24 તરી 72 એટલે 720, અને 240 ગુણ્યા 2 એટલે 480. તફાવત 1000 રૂપિયા ઉપાડ પર વ્યાજની જગ્યાએ 1200 ની વહેંચણી થઈ ગઈ એટલે 200 રૂપિયા માઇનસ. 800 થી 720 બાદ કરો એટલે 80 રૂપિયા પ્લસ. 600 થી 480 બાદ કરો એટલે 120 રૂપિયા પ્લસ. હવે અહીંયા પણ ગોખણપટ્ટી કરવાની જગ્યાએ આપણે સમજવું જોઈએ, આપણે એની અસર ભૂલ સુધારણા નોંધ લખવાની છે, એટલે કે અસર એની મૂડી કે ચાલુ ખાતે આપવાની છે. ઉપાડ પર વ્યાજ ધવલના મૂડી ખાતામાં કઈ બાજુ આવે? તો મૂડી કે ચાલુ ખાતામાં ઉપાડ અને ઉપાડનું વ્યાજ ઉધાર આવે. તો ધવલમાં 1000 રૂપિયા ઉધાર કરવાના હતા, એની જગ્યાએ કેટલા ઉધાર થયા? 1200, એટલે કે 200 રૂપિયા વધારે ઉધાર થયા છે. તો અહીંયા 200 રૂપિયા આપણે શું કરવા પડશે? જમા. એટલે કે આ રકમ જમા બાજુ આવશે. તો આ પ્લસ વાળી બંને રકમ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો આની ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ.
પલક અને કમલ ઉધાર એટલે કે પલકના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 80 રૂપિયા, કમલના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 120 રૂપિયા તે ધવલના મૂડી કે ચાલુ ખાતે 80 વત્તા 120 એટલે 200 રૂપિયા. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ગોખી નાખતા હોય છે કે માઇનસ આવે એટલે હંમેશા ઉધાર જ થાય. તો મૂડીના વ્યાજમાં માઇનસ ઉધાર થાય, પણ જ્યારે ઉપાડના વ્યાજનો હવાલો હોય તો માઇનસ વાળી રકમ જમા થાય. પરંતુ આ રીતે ગોખવા કરતા સમજવાથી ક્યારેય પણ કોઈ ભૂલ પડશે નહીં. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 6. પી, ક્યુ અને આર 3 ભાગીદાર છે. 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવું. કમિશન આપ્યા બાદના નફા પર કમિશન. આ હવાલો વાર્ષિક હિસાબોમાં પણ પૂછાય. જ્યારે વાર્ષિક હિસાબમાં પૂછાય ત્યારે આપણે ડાયરેક્ટ 110 નફો ગણતા હોઈએ છીએ. પરંતુ અહીંયા 3 પ્રકારના દાખલા પૂછાય. એમાંથી આમાં ક્યુને 7,000 રૂપિયા નફો મળે છે. ક્યુ ભાગીદાર છે અને ભાગીદારને જે નફો મળે એ વહેંચણી પાત્ર નફામાં ભાગ કહેવાય. તો વહેંચણી પાત્ર નફામાં ક્યુનો ભાગ 7,000 છે. એના ઉપરથી આપણે પ્રથમ વહેંચણી પાત્ર નફો શોધીશું અને ત્યારબાદ એના ઉપરથી આપણે મેનેજરનું કમિશન ગણીશું. ચાલો, ક્યુના ભાગનો વહેંચણી પાત્ર નફો બરાબર 7,000. અહીંયા પી ક્યુ આર નું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 5:7:9, જેમાંથી ક્યુ નો ભાગ છે 7, એટલે કે ક્યુ નો નફામાં ભાગ બરાબર 7 ભાગ્યા તો 5 વત્તા 7 વત્તા 9, 5 ને 7 12, 12 અને 9 21, તો 7 ભાગ્યા 21. તો હવે આપણે ક્યુના નફામાં ભાગ ઉપરથી વહેંચણી પાત્ર કુલ નફો શોધવો છે. તો 7/21 ભાગે ક્યુનો વહેંચણી પાત્ર નફો બરાબર 7,000. તો સમગ્ર પેઢીનો ભાગ કેટલો કહેવાય? 1. 1 ભાગે પેઢીનો વહેંચણી પાત્ર નફો કેટલો? ચોકડી ગુણાકાર કરીશું તો 1 ઉપર આવશે, 7/21 છેદમાં જતા રહેશે, ગુણ્યા 7,000 બરાબર છેદનો છેદ ઉપર આવી જશે એટલે કે 21/7 ગુણ્યા 7,000 બરાબર 7×21, 7,000 ને 3 વડે ગુણો એટલે 21,000 રૂપિયા. આ આવી ગયો પેઢીનો વહેંચણી પાત્ર નફો. હવે જો કુલ નફા ઉપરથી આપણે કમિશન શોધવું હોય તો 110 પદ મૂકવું પડે, પરંતુ મેનેજરને કમિશન આપ્યા બાદ વધતો નફો, અહીંયા વધતા નફાનો મતલબ જ થાય વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો આપણને રેડીમેડ મળી ગયો 21,000. તો હવે આપણે મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા 10%. તો ફરી સમજાવું, જો કુલ નફો હોત તો 10/110 આવે,
વહેંચણી પાત્ર નફો છે તો ડાયરેક્ટ એના પર કેટલા ટકા ગણાશે? 10%. તો 21,000 ગુણ્યા 10% બરાબર 2100 રૂપિયા. તો મેનેજરનું કમિશન આપણને મળી ગયું 2100. ચલો નેક્સ્ટ દાખલા નંબર 7. પલકની આખરની મૂડી 96,000 રૂપિયા છે. પલકની આખરની મૂડી કેટલી છે? 96,000. જેમાં ચાલુ વર્ષના ઉપાડના 6,000 તથા નફાના 9,000 ની અસર આપેલી છે. મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. તો મૂડી પર વ્યાજ ગણવું હોય તો આપણી પાસે શરૂની મૂડી જોઈએ. તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીએ તો પણ ચાલે, ખાતું બનાવીએ તો પણ ચાલે. પલકની શરૂની મૂડી બરાબર આપણને કઈ મૂડી આપેલી છે? આખરની મૂડી. તો પહેલા લખીશું આખરની મૂડી. હવે આપણે વિચાર કરવો જોઈએ કે મૂડી ખાતામાં આખરની મૂડી એટલે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવે? તો કે ઉધાર બાજુ આવે. તો ઉધાર બાજુની અંદર ઉધાર બાજુની બધી રકમ પ્લસ થાય. તો ઉપાડના 6,000 ને નફાના 9,000 બેમાંથી કઈ રકમ મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે? તો આપણને ખ્યાલ છે કે ઉપાડ ઉધાર બાજુ આવે. તો ઉપાડ આપણે એમાં પ્લસ કરીશું. નફો જમા બાજુ આવે તો નફો એમાંથી આપણે બાદ કરીશું. તો આપણને આખરની મૂડી આપેલી છે 96,000 વત્તા ઉપાડ આપેલો છે 6,000 માઇનસ નફો આપેલો છે 9,000. 96,000 વત્તા 6,000 1,02,000. 1,02,000 માંથી 9,000 બાદ કરો એટલે 93 એટલે કે 93,000 રૂપિયા. તો આવી ગઈ આપણી પલકની શરૂની મૂડી. હવે એનું મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? 8%. તો શરૂની મૂડી ગુણ્યા 8%. શરૂની મૂડી આવી છે એની 93,000 93,000 ગુણ્યા 8% એટલે 8%. તો 8 ભાગ્યા કરી દઈએ 100. 2 0 ઉડી જશે. 930 ગુણ્યા 8 તો 0 એનાય રહેશે. 8 તરી 24 નો ચોગડો વધી આવશે 2. 8 નવા 72. 72 ને 2 74. તો 7,440 રૂપિયા શું આવ્યું? શરૂની મૂડી પર વ્યાજ. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 8. ફોરમ, સુવાસ અને સુગંધ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તારીખ 1/4/24 ના રોજ તેમની મૂડી અનુક્રમે 30,000 20,000 અને 25,000 હતી. 3 ભાગીદારના નામ આપ્યા છે. ત્રણેયની શરૂની મૂડી આપી છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે. બોલ સુધારણા નોંધ લખો. થોડી વાર પહેલા જ આપણે દાખલો ગણ્યો. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એની જગ્યાએ આમાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ફરી એ જ પ્રમાણે આપણે પત્રક બનાવીશું. વિગત, ફોરમ, સુવાસ, સુગંધ અને કુલ. ચાલો સૌ પ્રથમ આપણે ગણીશું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 6%. ચાલો પ્રથમ ભાગીદારની મૂડી છે 30,000. 30,000 ના 6% 1,800. બીજા ભાગીદારની 20,000 છે. 20,000 ના 6% 1,200. 25,000 છે એના 6% 1,500. ત્રણેયનો સરવાળો કરીશું તો 4500. આ જે મૂડી પર વ્યાજ ગણ્યું છે તે સાચું છે, પરંતુ ચોખવટ કરી છે કે આ વ્યાજ ગણવાનું રહી ગયું છે. એનો મતલબ 4500 વ્યાજ ગણવાનું રહી ગયું છે, મૂડી ખાતામાં લખવાનું રહી ગયું છે, એટલે એની અસર નફા પર થાય.
તો આ 4500 રૂપિયા કઈ રીતે વેચાઈ ગયા હશે? નફાની રીતે, એટલે કે નફાની વહેંચણી. તો આ 4500 રૂપિયા ત્રણેય ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચાઈ ગયા હશે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, તો આપણે સમજવાનું સરખે હિસ્સે. તો કુલ 4500 રૂપિયા ત્રણેય ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે વેચતા 1500 1500 1500 તફાવત 1800 માંથી 1500 બાદ કરતા 300, 1200 માંથી 1500 બાદ કરતા -300, 1500 માંથી 1500 જાય તો ડેશ ડેશ. એનો મતલબ ફોરમના મૂડી ખાતામાં મૂડી પર વ્યાજ 1800 જમા થવાના બદલે 1500 જ જમા થયું, એટલે 300 જમા કરવાના બાકી રહ્યા. સુવાસમાં મૂડીનું વ્યાજ 1200 જમા કરવાના બદલે 1500 જમા કર્યા, એટલે 300 વધારે જમા કર્યા, એટલે એને આપણે ઉધાર કરીશું. તો થઈ ગઈ આપણી ભૂલ સુધારણા નોંધ તૈયાર. ભૂલ સુધારણા નોંધ. ફોરમ જમા કરીશું, સુવાસ ઉધાર. તો આપણે નોંધ લખીશું, સુવાસના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 300 રૂપિયા તે ફોરમના મૂડી કે ચાલુ ખાતે જમા 300. જ્યારે પણ આમનોંધ માંગી હોય તો આપણે આમનોંધની લીટીઓ દોરીને આમનોંધ લખવી એ વધારે હિતાવહ છે. ચાલો, ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 9. જલ્પા, અલ્પા અને વિલ્પા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વિલ્પાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 રૂપિયા મળશે જ એવી ખાતરી બાકીના ભાગીદારોએ આપી. તો બાકીના ભાગીદારોએ રકમ જો આપવાની થાય તો કયા પ્રમાણમાં આપશે? નફા નુકસાનના પ્રમાણમાં. પેઢીનો વર્ષનો નફો 1,80,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો સૌ પ્રથમ આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરીએ. ચાલો, નફાની વહેંચણી. સૌ પ્રથમ જલ્પા. તો જલ્પાનો નફો, કુલ નફો 1,80,000 છે. તો 1,80,000 ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે, એટલે ગુણ્યા 3/6. 6 તરી 18 ને 3 તરી 9, એટલે 90,000 રૂપિયા. તો જલ્પાના ભાગે નફો આવશે 90,000. ત્યાર પછી અલ્પા 1,80,000 ગુણ્યા 2/6 બરાબર એના ભાગે નફો આવશે 60,000. અને ત્યારબાદ ત્રીજો ભાગીદાર છે વિલ્પા. વિલ્પાના ભાગે નફો 1,80,000 ગુણ્યા 1/6 બરાબર 30,000 રૂપિયા. તો આ પ્રમાણે ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી તો થઈ ગઈ. હવે અહીંયા શરત શું મૂકેલી છે કે વિલ્પાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 રૂપિયા મળવા જોઈએ. તો વિલ્પાને મળવાની બાકી રકમ બરાબર 36,000 માઇનસ 30,000 બરાબર 6,000. તો વિલ્પાને 6,000 રૂપિયા મળવાના બાકી રહ્યા. તો સૌ પ્રથમ આપણે વિલ્પાને 6,000 રૂપિયા આપી દેવાના, એટલે વિલ્પાના ભાગે હવે નફો થઈ જશે 36,000. પણ આ 6,000 વિલ્પાને કોણ આપશે? તો વિલ્પાને આપશે આ 6,000 જલ્પા અને અલ્પા. કયા પ્રમાણમાં આપશે? તો જલ્પા અને અલ્પાનું પ્રમાણ છે 3:2. તો જલ્પાએ આપવાની રકમ 6,000 ગુણ્યા
પ્રમાણ હવે 3:2:1 નહીં લેવાનું, ફક્ત 3:2 એટલે ગુણ્યા 3/5. 6000/5 એટલે 1200 અને 1200 ગુણ્યા 3 એટલે 3600. ત્યારબાદ બીજો ભાગીદાર અલ્પા છે. અલ્પાએ પણ રકમ આપવી પડશે, તો અલ્પાએ આપવાની રકમ 6000 ગુણ્યા 2/5 બરાબર 6000/5 એટલે 1200 ગુણ્યા 2 એટલે 2400. તો બંનેની જે નફાની વહેંચણી થઈ હતી એમાં જલ્પાએ 3600 આપવાના છે, તો જલ્પામાંથી 3600 બાદ કરી દો, 86400. અને અલ્પાએ આપવાની રકમ 2400 છે, તો અલ્પામાંથી 2400 રૂપિયા બાદ કરી દો, રકમ આવશે 57600 રૂપિયા. તો આ પ્રમાણે ત્રણેય ભાગીદારોની નફાની વહેંચણી થશે. ઓકે, ચાલો ત્યારબાદ ચેપ્ટર 1 નો અંતિમ દાખલો. કલા, લતા અને તનુ એક પેઢીના ભાગીદાર છે. તેમનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. લતાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. વધતા નફા પર એટલે આમાં પણ જો કુલ નફો હોય અથવા દાખલો વાર્ષિક હિસાબોનો હોય તો 110 કમિશન ગણવું પડે. આગળ વાંચો. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો અહીંયા આપણને કુલ નફો આપેલો છે, એટલે કે કમિશન ગણ્યા પહેલાનો નફો આપેલો છે, એટલે કે આમાં આપણે કમિશન ગુણ્યા 10/110 લઈશું. તો લતાને કુલ કેટલી રકમ મળશે? અહીંયા કમિશન પણ લતાને આપવાનું છે અને નફામાં ભાગ પણ લતાને મળશે. બંનેનો સરવાળો કરવાથી લતાને મળતી કુલ રકમ મળશે. તો સૌ પ્રથમ આપણે ગોતીશું લતાનું કમિશન. લતાનું કમિશન બરાબર કુલ નફો 1,65,000 છે. એનું કમિશન આપેલું છે કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% એટલે ગુણ્યા 10/110, તો એનું કમિશન આવશે 15,000 રૂપિયા. હવે આપણે લતાનો નફામાં ભાગ શોધતા પહેલા આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો આપેલો છે 1,65,000 માઇનસ કમિશન આપણે શોધ્યું 15,000. તો હવે વહેંચણી પાત્ર નફો વધ્યો 1,50,000. હવે લતાનો વહેંચણી પાત્ર નફામાં ભાગ. લતાનો વહેંચણી પાત્ર નફામાં ભાગ બરાબર 1,50,000 ગુણ્યા. હવે આપણે ધ્યાનથી જોવાનું નફા નુકસાનનું પ્રમાણ શું છે. અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે. આપણને ઘણી વખત ધ્યાન ન રાખીએ તો આપણે આંખો મીચીને પ્રમાણ આપ્યું છે અને વેચી દઈએ, પણ અહીંયા નફો નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, માટે આ મૂડીનું પ્રમાણ આપણે આ દાખલામાં ક્યાંય ઉપયોગમાં લેવાનું નથી. 3 ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખે હિસ્સે, તો દરેક ભાગીદારનો ભાગ આવશે 1/3 એટલે કે 1/3. 1,50,000 ને 3 વડે ભાગતા લતાનો નફામાં ભાગ આવ્યો 50,000. હવે આપણો પ્રશ્ન હતો લતાને મળતી કુલ રકમ. લતાને મળતી કુલ રકમ બરાબર નફામાં ભાગ વત્તા કમિશન. તો લતાને નફામાં ભાગ કેટલો મળ્યો? 50,000 વત્તા કમિશન કેટલું મળ્યું? 15,000 બરાબર 65,000. તો આ આપણો આવી ગયો જવાબ. તો અહીંયા આપણે
સેક્શન સી ના ચેપ્ટર નંબર 1 ના આપણા બધા જ દાખલા અહીંયા પૂરા થાય છે. બધાને દાખલાઓમાં સમજ પડી ગઈ હશે. મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.